સોનાની દાણચોરીમાં ઉમરા પોલીસના તોડકાંડનો વિવાદ વચ્ચે હવે સરથાણા પોલીસે પણ કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો હોવાની ધારાસભ્યએ પોલીસ કમિશનરને ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે। 2 મહિના પહેલાના તોડકાંડનો વિવાદ હવે વકરતા પોલીસ કમિશનરે ડીસીપી ઝોન 1 ને ઇન્ક્વાયરી માટેના આદેશ આપ્યા અને આદેશ આપતાની સાથે જ એક પોલીસ અધિકારીની બદલી થઈ તો એક પોલીસ કોન્સ્ટેબલની સામે ફરિયાદ પણ દાખલ થઈ ચૂકી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ, આપની સાથે હું છું પ્રદીપ। મુંબઈની જાણીતી કંપનીના ફિનાઇલના નામના સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાનો સામાન પેક કરી બજારમાં વેચવામાં આવતું હતું। કંપની દ્વારા ગત જાન્યુઆરી માસમાં સરથાણા પોલીસ સાથે રાખીને સીમાડા કેનાલ રોડ પર આરના એન્ટરપ્રાઇઝ નામની પતરાનો મોટો શેડની આડમાં ચલાવતા આ કારખાનામાં દરોડા પાડ્યા હતા અને અહીંથી બનાવટી ફિનાઇલ, ટોયલેટ ક્લીનર, ટાઇલ્સ ક્લીનર, ડિશવોશર સહિતનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો। સાથે જ બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, કેન, બોટલનો જથ્થો પણ મળ્યો હતો। પોલીસે આ કારખાનું ચલાવનાર અતુલ વજગલાણીની ધરપકડ કરી હતી અને પોલીસે જે તે સમયે 3.31 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો। કોપીરાઇટના આ ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યા હોવાની ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત પોલીસ કમિશનરને એક ફરિયાદ કરી। ફરિયાદમાં આક્ષેપ કરાયો કે ગોડાઉનમાંથી તો 20 લાખનો મુદ્દામાલ મળ્યો છે, તો તમારી પોલીસે 3.31 લાખનો મુદ્દામાલ ઓન પેપર બતાવ્યો, તો બાકીના 16 લાખનો મુદ્દામાલ એ ક્યાં ગયો? પોલીસની મિલીભગતમાં 5 આઈસર ટેમ્પો ભરીને આરના એન્ટરપ્રાઇઝના ગોડાઉનથી એમથમ સર્કલ પાસેના ક્રિષ્ના ફાર્મમાં સગે વગે કરાયો હોવાનો કુમાર કાનાણીએ આક્ષેપ કર્યો છે। એફઆઈઆરમાં પણ આરના એન્ટરપ્રાઇઝના 3 માલિકોના બદલે એક જ માલિકના નામનો ઉલ્લેખ કરાયો હતો અને રેડ વખતે સરથાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એ.કે. ચાવડા હતા અને તેમની સૂચનાથી 8-10 પોલીસ કર્મીએ રેડ કરી હતી। તોડના રૂપિયા 8 લાખ હેડ કોન્સ્ટેબલ એ સ્કોડા કારમાં લઈ ગયા હતા। આ પણ કુમાર કાનાણીએ પોતાની ફરિયાદ કરતી એ પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે। સરથાણાના પીઆઈ ઝાલા રજા પરથી આવ્યા તો તેઓએ આ કેસમાં ઘટતું કરવાને બદલે ફરિયાદી સાથે ઉદ્ધાયતપૂર્વ વર્તન કર્યું હોવાનો આક્ષેપ એની અરજીની અંદર કરવામાં આવ્યો છે અને આરના એન્ટરપ્રાઇઝની આજુબાજુના ગોડાઉનના સીસીટીવી ફૂટેજ, માલિકોની પૂછપરછ તથા સીમાડા કેનાલ રોડ ઉપર નહેરવાળી મેલડી માતાના મંદિર પાસેના સરકારી સીસીટીવી ફૂટેજ સમગ્ર તોડકાંડને ખુલ્લો પાડે એમ છે। આ મામલે પોલીસ અધિકારીઓએ શું કંઈ કહી રહ્યા છે, પહેલા એ સાંભળી લો। माननीय धारासभ्य के लेटर पैड पे हमें एक मिला है एप्लीकेशन की, एक सरथाना पुलिस स्टेशन के विस्तार में कॉपीराइट के केस में 8 लाख रुपए की तोड़ हुई है। इसके बिहाफ पे हम इस केस के सारे पेपर्स बुला के आयोग का क्या उन्होंने इन्वेस्टिगेशन किया है और सारे सीसीटीवी फुटेज हम देख रहे हैं कि कहाँ पे तोड़ हुआ है। सारे आरोपियों जो भी जिसने पैसा दिया, अगर लिया है, अगर सही में लिया है तो हम उसकी तपास अच्छे से करेंगे और उसका रिपोर्ट हम सबमिट करेंगे। તો આરના એન્ટરપ્રાઇઝના માલિકોને દબાવવામાં ન આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એમ છે। કોપીરાઇટના ગુનામાં થયેલા લાખોના ખેલ મામલે 2 મહિના બાદ ઉહાપો મચતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ડીસીપી ઝોન 1 આલોક કુમારને તપાસના આદેશ કર્યા છે। જો કે ડીસીપી ઝોન 1 આલોક કુમારે જણાવ્યું હતું કે ધારાસભ્ય દ્વારા એપ્લિકેશન આપવામાં આવી છે, એ બાબતે તપાસ અધિકારી પાસેથી પેપર સહિતના પુરાવાઓ એકત્રિત કર્યા છે અને ત્યારબાદ રૂપિયા લેવામાં આવ્યા છે કે નહીં તે અંગેનો રિપોર્ટ કરવામાં આવશે। પરંતુ આખી આ ઘટનાની તપાસ થયા બાદ, જો કે આ ઘટનાની તપાસના શરૂઆતના પહેલા જ દિવસની અંદર એક પોલીસ અધિકારીની બદલી કરી દેવામાં આવે છે તો એક પોલીસ કોન્સ્ટેબલની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવે છે। એક તરફ ગુજરાતની અંદર ડીજીપી વિકાસ સહાયના આદેશ પ્રમાણે ગુજરાત પોલીસ કામ કરી રહી છે અને બીજી તરફ એવો તો કયા અધિકારીઓએ અથવા કયા નેતાઓએ આદેશ આપ્યો હશે કે તમે 8 લાખનો તોડ કરી લો, જે થાય એ અમે જોઈ લેશું। ગુજરાત પોલીસની અંદર નીચેનો અધિકારી એ કોઈ જગ્યાએ તોડ કરીને આવે તો એના ઉપરી અધિકારીને જાણ એ અવશ્ય થઈ જાય છે કે અમારા નીચેનો એક આ પોલીસ અધિકારી આ જગ્યાએથી આટલા લાખ રૂપિયાનો તોડ કરીને આવ્યો છે। તો સ્વાભાવિક છે કે એક પીઆઈ જો 8 લાખ રૂપિયાનો તોડ કરે
આ પ્રકારની આખી કોપીરાઇટ અંતર્ગતની રેડ કરે તો શું ઉપરી અધિકારીને સહેજ પણ ભનક નહીં હોય કે પછી ઉપરી અધિકારીના આશીર્વાદથી જ આ રેડ થઈ, એના આશીર્વાદથી જ આ તોડકાંડ થયો? પરંતુ આ તોડકાંડમાં ઉપરી અધિકારીનું નામ આવશે કે કેમ? કયા એ અધિકારી છે સુરતના કે જેના આશીર્વાદથી આ તોડકાંડ થયો? આખો વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઇબ કરી લો. જો તમે જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને કુમાર કાનાણી આ અંગે જાણતા હોય અને તમને એવું લાગતું હોય કે કુમાર કાનાણી આ અધિકારી વિશે જાણતા હશે તો પણ આપ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.